હવે આપણે 6.2 ની અંદર શું જોવાના છીએ? ક્વેશ્ચન નંબર 3 અને 4 પહેલા જોઈશું. 3 શું કહે છે કે પીક્યુ સમાંતર એસટી છે. જો પી ક્યુ સમાંતર એસટી એટલે અહીંયા એસટી આ રીતે છે આકૃતિમાં, તમે જોશો તો એસ અને ટી. અને જુઓ તમને પૂછ્યું છે આપણને ખૂણાનું માપ ક્યુ આર એસ, આ ખૂણો પૂછ્યો છે. અને થોડુંક મોટું દોરીએ આપણે એટલે તમને ક્યુ આર એસ, તમને આ ખૂણાનું માપ શોધવાનું છે. હવે તમને અહીંયા શરત શું આપી છે કે ભાઈ પીક્યુ પેરેલલ એસટી એટલે કે સમાંતર છે. આ બે સમાંતર છે ને આપણે કન્સ્ટ્રક્શન કરીએ, એક જાતે એક રેખા આપણે ડ્રો કરીએ. એના માટે શું લખીશ? એ અને હું લખીશ કે ભાઈ એ બી સમાંતર એસટી, અને એ લોકોએ હિન્ટ આપી છે અંદર જુઓ કે આર માંથી પસાર થતી એસટી ને સમાંતર રેખા દોરો. તો આપણે એ બી સમાંતર શું દોર્યું છે? આર માંથી પસાર થાય. હવે એ બી જો એસટી ને સમાંતર હોય તો શું એ બી એ પીક્યુ ને સમાંતર હોઈ શકે? આ એ બી જો આને સમાંતર હોય તો આને સમાંતર હોઈ શકે? અને હોઈ શકે તો કેમ? એનો જવાબ શું છે તમારી પાસે? યસ, પીક્યુ અને એસટી બંને સમાંતર છે. એટલે જે આ બે સમાંતર હોય તો આને સમાંતર જે પણ હશે એ બી તે પીક્યુ ને પણ આપોઆપ શું થશે? સમાંતર થઈ જશે. અને તમને માપ આપ્યા છે, જો અહીંયા કયા કયા માપ આપ્યા છે? 110 અને 100. હવે જો તમે ટેકનિકલી આપણી આકૃતિ જુઓ, આ કયો આકાર દેખાય છે? સી. સી એટલે શું કહેવાય? અંતઃકોણ એટલે કો ઇન્ટિરિયર એંગલ. તો હું શું લખીશ? એસટી સમાંતર આરબી અને એસઆર શું છે? તેમની છેદિકા એટલે કે ટ્રાન્સવર્સલ છે. એન્ડ ધેટ્સ વાય એટલે કે ટીએસઆર અથવા આરએસટી પ્લસ એસઆરબી કેટલા થશે? 180. એને આપણે કહીશું કો ઇન્ટિરિયર અથવા તો શું કહીશું? અંતઃકોણ. એક તરફના અંતઃકોણ. આરએસટી નું માપ કેટલું છે આપણી પાસે? 100. તો એસઆરબી મળશે તમને શું મળી શકે? એસઆરબી 180 માંથી 130 બાદ થશે એટલે મળી ગયા, આનું માપ મળ્યું 50. સર આપણે તો આ શોધવાનું, તમે તો આ શોધી કાઢ્યું. તો એ જ પ્રમાણે આ બાજુ આવીએ. પીક્યુ સમાંતર એ બી અને એ બી આખું લઈ લેવાય આપણાથી, આખું એ બી સમાંતર લેવાનું, રાઈટ? એ પણ ચાલે, પણ આપણે પી અને ક્યુઆર શું છે? ક્યુઆર તેમની કઈ કા છે? તો આપણે શું લઈશું? ખૂણો પી ક્યુઆર પ્લસ એ આર ક્યુ બરાબર 100. પીક્યુઆર કેટલા છે? તો એઆર ક્યુ શું આવશે? 70 આવી જશે. 180 માંથી 110 ગયા તો આ મને શું મળી ગયું? હવે તમને આ શું દેખાય છે? આ 3 3 નો સરવાળો 180 થાય. પણ નિયમ શું લખીશું? એ આર બી રેખા છે. એ આર બી શું છે? એટલે કે એ આર બી ઇઝ અ લાઈન. એ લાઈન છે, એના કારણે 3 ખૂણા થાય. એ આર ક્યુ પ્લસ ક્યુ આર એસ જે આપણે ફાઇન્ડ કરવાનું છે પ્લસ એસ આર બી, એ 3 નો સરવાળો કેટલો થશે? ચલો એ આર ક્યુ કેટલા છે? 70. આ આપણે ફાઇન્ડ કરવાનું છે. આનું માપ 50 છે. તો 70 ને 50 તો QRS બરાબર 180 માંથી 120 જશે તો શું જવાબ આવશે? 60. શું આવશે? 60 આવશે. બરાબર છે. કેટલો જવાબ આવ્યો મારો? ક્લિયર થયું? તો તમારે અહીંયા શું કરવાનું છે? 120 140
100, 130 અને અહીં આવશે 130, અહીં 120. તમને ખ્યાલ આવી ગયો હશે. રકમ અને આકૃતિ પાછી થશે ને બધાથી? નહીં તો શું થશે? ગબ્બર આવી જશે મારી અંદર. હવે એ બી સમાંતર સીડી છે. નવી આકૃતિ પર ધ્યાન આપીશું. એ બી સમાંતર અને એપીક્યુ નું માપ તમને આપ્યું છે 50 અને પીઆરડી નું, એટલે અહીંયા એક આકૃતિ આ રીતની ફોર્મ થાય છે. પહેલા તો આકૃતિ ફોર્મ કરી દઈએ. અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, અહીંયા આર છે, અહીંયા 120, અહીંયા 50 છે, અહીંયા વાય છે અને અહીંયા એક્સ છે. મારે શોધવાનું શું છે? એક્સ અને વાય. આમાં છે ને ઘણી બધી રીતે શોધાય. હું એક જે રીતે શોધું છું એટલે તમારા સ્કૂલના સર અલગ રીતે શોધે. અલગ એટલે અલગ નિયમ વાપરે. એટલે કોઈ ખોટું કે કોઈ સાચું, એટલે સાચા બધા જ છે, ખોટું નથી. આમાં તમને કયો નિયમ ખબર પડે છે? તમે મને જણાવશો કે મારે ધારો કે એક્સ અથવા વાય બેમાંથી કોઈ વસ્તુ ફાઇન્ડ કરવી છે તો હું કઈ રીતે ફાઇન્ડ કરીશ? પણ હું આમ લઈ લઉં તો શું ખ્યાલ આવે તમને? કયો યુગ્મ કોણ છે? છે ને યુગ્મ કોણ બન્યો એટલે આ 50 તો આ શું મળી જશે? મળી ગયું? પાકું? હવે હું આને ખાલી આ લાઈન બાદ કરું તો આ બી શું બને છે? ઝેડ. એટલે 50 વત્તા વાય બરાબર 127. કેમ? એ પણ યુગ્મ કોણ બને એટલે એ બની ગયું. બીજું ધારો કે આ 50 શોધી કાઢ્યું, આ 50 તો આ 50 શોધી કાઢ્યું આપણે, તો તમને ખબર છે આને કહેવાય બાહ્ય કોણ, બહિષ્કોણ. બહિષ્કોણ. તો આ બેનો સરવાળો બરાબર આ થાય. ત્રિકોણનો નિયમ છે કે ત્રિકોણના અંદરના બે ખૂણાનો સરવાળો બહિષ્કોણ બરાબર થાય. એ નિયમથી પણ તમે શોધી શકો છો. એટલે મેં તમને કીધું એ પ્રમાણે ઘણી બધી આઈડિયાઝ આમાં તમે લગાવી. તો આપણે સૌથી સિમ્પલ વાત કરીએ કે ભાઈ મારી પાસે એક આકૃતિ છે ને હું ડ્રો કરીને જ તમને સમજાવું છું. તમારે પણ આ રીતે દર વખતે કરવાનું રહેશે. પછી તમે મને કહેશો કે સર કેવા છે? સારા નથી. પી અને અહીંયા શું આવશે? તો અહીંયા 15, અહીંયા શું આવશે? ચાલો પહેલા લખીશું શું આપણી પાસે? એ બી સમાંતર શું છે? સીડી. અને પીક્યુ શું છે? તેમની છેદિકા છે. માટે ખૂણો એ પી ક્યુ બરાબર પી ક્યુ આર. કયો નિયમ આવશે? યુગ્મ કોણ, એટલે કે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ. એંગલની સાઇન છે ને એસ છે એટલે પ્લુરલ. એપીક્યુ નું માપ કેટલું છે? 50. આનું શું છે? એક્સ. તો એક્સ ની કિંમત મળી ગઈ તમને? અચ્છા. હવે બીજો પણ યુગ્મ કોણનો નિયમ એટલે વાપરો કે તમારા માટે થોડોક સમજવા માટે સારું રહે. તો એ પી ક્યુ સોરી બી, અહીંયા શું આવશે? સી આર અને ડી. હું આ લઉં છું ને આ છેદિકા લીધી. હવે આનું માપ તમને છે ને એમ આપ્યું છે જો 50 વત્તા વાય. ખ્યાલ આવે છે? આખું માપ હું આ નથી લેતો, આ લાઈન. તો આ શું થશે? 50 વત્તા અહીંયા કેટલા છે? 120. એટલે યુગ્મ કોણ થયું. જેને યુગ્મ કોણ જ નથી ખબર પડતી એ ગોળ ગોળ કોણ થશે હમણાં. તો એ બી સમાંતર સીડી અને પીઆર શું છે? તેમની છેદિકા. માટે એપીઆર ઇક્વલ ટુ પીઆરડી. આને શું નામ આપીશું આપણે? યુગ્મ કોણ, એટલે કે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ. આનો જવાબ શું આવશે? વાય વત્તા બરાબર 120. તો વાય બરાબર 127 માઇનસ. મળી ગયું બધાને? શ્યોર? તો આમાં થોડા ઘણા ક્વેશ્ચન તમને આપી શકું. 126 આપ્યા છે ને અંદર, સોરી કયો માપ આપ્યું છે? 50 અને 27 આપ્યું છે. 50 અને 100. એના બદલે હું અહીંયા લખી દઉં છું. તમારે આકૃતિ દર વખતે દોરવાની હે ને? સર હવે તમને ખ્યાલ આવી ગયો, દોરવું જ પડશે. બસ આટલા દાખલા તમે
ચાલો આટલું તમે કરવા માંડો.